ભેજોદરીથી દ્વારકા પગપાળા 450 કિલોમીટર થઈ હાલીને જાય છે ને સાથે કાર છે. તો આ બધા જાય છે ભાઈ. માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત થઈ ગયું છે. તો સવારમાં નાઈ ધોઈને રેડી થઈને એક શૂટ કરી નાખ્યું છે. જો ટ્રાયપોડ મારવું પડ્યું અત્યારમાં કેમ કે એક શૂટ હતું તો એક મસ્ત મજાનું શૂટ કમ્પ્લીટ કરી નાખ્યું છે તે. અને ચાલો આજનો આખા દિવસ કેવો જાય છે કન્ટિન્યુ મારી સાથે બન્યા રહો. દિવ્યાબેનને લાવ્યા પણ દિવ્યાબેન તો રોવા મીડ્યા તરત. અમારા દીવબેન તો રોવા મીડ્યા. કેનપા જાઉં આમ ચિંતાડે છે બેન. ભાઈ અમે છે ને ગાડી તો લીધી ઓકા દાદાજી એવા ને હવે છે ને કરસાળ જવું છે. કરસાળિયા દાદાએ દર્શન કરવા જવું છે. ગાડી લીધી છે ને આમે મેં કીધા થોડોક ફ્રી હતો અને એક ભાઈબંધ જાય છે આમ હાલીને દ્વારકા સાઈડ. તો મેં કીધું ચાલો જઈએ અને એ બાને દાદાને દર્શન થઈ જાય જે નીકળ્યા નથી. હાલો ત્યાં જઈને મળું તમને. જેની વાત કરતો હતો ને એ જો આ લોકો જો ભેજોદરીથી દ્વારકા પગપાળા 450 કિલોમીટર થાય છે. જો તો ચાલો ભેજોદરીથી દ્વારકા પગપાળા હાલીને જવાનું છે ભાઈ. તો જે કોઈને રસ્તામાં જોડાવવું એ જોડાઈ શકીએ કેમ કે હું તો નથી જતો પણ અમારા ગામના જાય છે. તો હાલ્યા જ આવે છે. જો અહીંયા પહોંચે. જય દ્વારકાધીશ જય દ્વારકા. કેમ છે ભાઈ? સારું ભાઈ. જો ભાઈ અમારા ગામના છે ને આ ભાઈઓ સુરતથી છે. જો કેમ છે? સારું બેન? બધા હાલીને જાવ છો ને? તો આ ત્રણેય ભાઈ હાલીને જાય છે ને સાથે કાર છે. તો કાર તો શું છે આમાં બધો સામાન પીડ્યો એ રીતનો છે ને. તો કેટલા દિવસે પહોંચશો આમ અંદાજે? 15 દિવસ જેવું. 15 દિવસ જેવું. 15 દિવસ છે ભાઈ. તો ભાઈની આઈડી શું છે તમારી? કુણાલ બાંભણિયા ભાઈ અમારા ભાઈઓ છે. તો ભાઈને સપોર્ટ કરજો અને આગળ ક્યાંય રસ્તામાં તમને જોવા મળે આ ગાડી ભેજોદરીથી દ્વારકાવાળી તો ભાઈને હેલ્પ કરજો બને એટલી. અને બીજું તો જાજુ તો કંઈ નથી કેવું. જો આ કાર છે. કાર તો આગળ હાલ્યા જાય છે પણ આ લોકો હાલીને જવાના છે. હા એવું છે. તો ભાઈને પ્લીઝ બને ને એટલો ભાઈ સપોર્ટ કરજો. આગળ ક્યાંય જોવા મળે તો હેલ્પ કરજો બને એટલી. ભાઈ જો કોઈને રસ્તામાંથી જોડાવું ને તો આ મોબાઈલ નંબરમાં ફોન કરજો તો બધી જાણકારી મળી જાય. કદાચ મારો વિડીયો થોડોક લેટ ગો થઈ શકે. હજી નીકળ્યા જ છે અમારા ગામથી ભેજોદરીથી 5 કિલોમીટર હાલ્યા છે. વિડીયો મારો કદાચ લેટ હોય કે તો એમાં તમને લાઈવ અપડેટ માટે એમાં ફોન કરજો એટલે તમને આઈડિયા આવી જાય કોઈને કાંઈ મદદ કરવી હોય ને. બરાબર. તો બાકી તો જો બધા હવે અહીંયા ભેગા થઈ ગયા છે. આમની સાઈડ સબસ્ક્રાઈબર આવી ગયા તો એમને થોડાક ફોટા પડ્યા છે એ રીતનું છે. ચાલો તો હવે જય દ્વારકાધીશ. કમેન્ટમાં લખી નાખજો મારો ભાઈ. હા કમેન્ટમાં લખી નાખજો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. ભાઈ બધા જાય છે. હા ભાઈ અમારા ગામના છે અને આ બધા હાલીને ઉપડ્યા છે. કે બાજુ ઉપડ્યા? ભગોડા ભાઈ જો આ લોકો ભગોડા જાય છે. ઓલા દ્વારકા જતા ને આ બધા ભગોડા જાય છે. તો બધા હાલીને જ જાય છે બધા. જો હાલો રહી જતા ની પાછા. જો બધા આવી ગયા છે. જો બધા આવી ગયા ને નથી ને કોઈ બાકી. હાલો જો આ બધા જાય છે ભાઈ ભગોડા. ફોટા પાડતા જ મેં હાલો એક વિડીયોમાં લઈ લો બધા સબસ્ક્રાઈબર મળી જાય. કેમ છે ભાઈ? સારું. કયું ગામ? ભાવનગર. બધા કોટલા જાવ છો દર્શન કરવા? કેમ છે? સારું ને બે? તો ભાઈ સબસ્ક્રાઈબર રસ્તામાં મળી ગયા. હું જતો તો કરશા મળી ગયા ને તો ફોટા શૂટ કર્યા છે. ચાલો આવજો ક્યારેક ભેજોદરી આવો ત્યારે. હા પાડી લ્યો. હાલો ભાઈ જો હજી આ લોકોનો ફોટો પડ્યો ને તો આ બીજા ભાઈઓ ઊભા રહી ગયા. આ રોડમાં એવું થાય અત્યારને બધા વટતા હોય ને એટલે કોઈને કોઈ ઊભું રહી જાય એવું. હાલો પાડી જાઓ. આવજો. કયું ગામ? બોટાદથી છો? હોય બોટાદ. ક્યાંય પા કોટડા ભગોડા. અચ્છા પાછી ગાડી વાળી એમ ને તમે? ભાઈ આ લોકો આમ વાળીને પાછા આવ્યા છે એવું છે એમ છે ભાઈ. સબસ્ક્રાઈબર બોટાદથી છે. હવે મસ્ત દાદાના દર્શન કર્યા છે. તમે પણ કરી લો. કરસાળિયા દાદા અમારે મસ્ત મજાનું મંદિર છે. છે ને લઈ લે છેલ્લે હાલ શ્રીફળ વધેરી નાખ્યું છે. લઈ લે પણ હાલ. દાદાના દર્શન કરી લીધા છે. ગાડીથી આવ્યા છીએ. થોડોક તડકો થઈ ગયો છે પણ અહીં આવ્યા ને આમ થોડીક શાંતિ થઈ ગઈ. જો મંદિર છે ભવ્ય ને મસ્ત મંદિર દાદાનું. જો કે અવારનવાર તમને દેખાડતા જઈએ છીએ પણ મસ્ત મંદિર છે. ઘડીક બેસીશું પછી જતા રહીશું ઘરે. તો અમારે બેન ભાગ ખાય છે. શું છે? શું ખા? હા તૂટી ફૂટી ખાય છે. મજા આવે છે ને રમવાની. જો ભાઈ અહીંયા છે ને બધા સુરાપુરા દાદાની ખાંભીઓ છે બધાની. એવું છે. અને આ બે બેન જો મંદિરમાં રમે છે. મજા આવી ગઈ તડકાની. ભાઈ તડકો બહુ છે આ દુનિયાનો. વાત કરવામાં એટલો તડકો છે. તો ચારના બેઠા છીએ ને હવે એવું થાય કે હવે જવા દઈએ ઘરે. દાદાના દર્શન કરી લીધા છે. શ્રીફળ બેફળ વધારે કમ્પ્લીટ થઈ ગયું.
ચાલો હવે જવા દઈએ ઘરે. 1:30 વાગી જશે, ફૂલ તડકો છે. તડકાના જઈએ, વરસાદ થઈ જાય ને તો સારું. હાલે બેન આ દાદાના દર્શન કર્યા ને તો અમારા સબસ્ક્રાઈબર મળી જાય. કેમ છે સારું ભાઈ? સારું તો વાંધો નહીં. જો આ ભાઈને અહીંયા સારું ભાઈ. તો મસ્ત શોપ છે, રોડ ઉપર ઊભા છીએ અત્યારે હાલ ફિલહાલ. તો થોડા બોડા પી અને પછી જાય ભાઈ. એકદમ ચોકડી છે, કરસાલમાં એન્ટ્રી કરો ને ત્યાં જ ભાઈની શોપ આવે એવું છે. હાલો થોડા પી લે. હું આપ્યું હે બેન? અમારે ટ્યુશને ચાલુ કર્યું છે. આજ ગયા હતા, પહેલા દિવસ છે, આજ પહેલો દિવસ છે ટ્યુશનનો. તો લેસન આપ્યું છે એમ કહે છે ટ્યુશનમાં. હું આપ્યું છે લેસન હે કહેતો છે 1 થી 5 એકડા ઘૂંટવાના, 20 એકડા બોલવાના. રેડી? તો આ લેસન આપેલું છે તો કરી નાખી ને. ઘૂંટવાના 1 થી 5. રેડી? તો ભાઈ આને હવે સલું કર્યું છે આ બેનને ટ્યુશનને 2 એક હારે સલું કર્યું. ભીં પડે હમણાં જાતા જ નહોતા. હવે વાંધો નહીં, હવે છે ને થોડીક ભીં કરીને પછી બધું જા અમે. દીદી બેન શું છે? શું કે છે? હે દીવા, હે દીવા લે 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 જો ઈલા ઈલા દિવ્યા અહીંયા જો જો આમ જો જો દઈ એલા હા દિવ્યા એલા. ભાઈ અમારા બેન છે ને હાથ પડતા પડતા બહુ ખવરા કા બા એમ છે. જો બેન ને રમાડે છે બા. અહીંયા મસ્ત શેવડો બનાવ્યો છે, મોળો બનાવ્યો છે થોડો કા, કેમ કે કાવ્યા હા વરસાદમાં ને એમાં મજા આવશે. એ હાટું એ સારું. તો જો ભાઈ શેવડો પાછો થોડોક નથી બનાવ્યો. આ ડબ્બો આખો ડબ્બો ભર્યો જો. તો વરસાદમાં પછી મજા આવે ખાવાની, કાંઈ ન હોય ને. વરસાદ થાય ત્યારે સારું. જો મસ્ત શેવડો છે મોળો મોળો. હા વરસાદ હવે થઈ જાય ને તો સારું, કેમ કે ગરમી એટલી થાય. હા હા એમ થાય છે ભાઈ, બહુ ગરમી છે યાર, ભૂકા કાઢે એવી એમ થાય છે. વાદળા તો થાય છે પણ વરસાદ નથી થતો એમ છે. તો જો હા શેવડો બધો બનાવી નાખ્યો છે મસ્ત. હવે જમવાનું શું બનાવવાનું છે આજમાં? ભીંડો આવી ગયો છે. ભીંડો ભાઈ ભેળ બનાવી જો. આમાં શેવડો બની ગયો ને ભેને ભેળે બનાવી નાખી. શાખો એમ કહે છે, સાચી કોરી ભેળ છે આ તો. હા ડુંગળી નાખી એમ ને, ડુંગળી નાખીને ભેને બનાવી છે જો. હવે એવું છે. તમે તમે શું આવ્યા? પાણી ભરો આવી ગયા જો વિડીયોમાં તમે. તો ભાઈ આ વિડીયો જોવે અમારે ઘણી વાર મને કહેતા હોય વિડીયો તમારે બહુ જોઈએ એમ. તો પાણી ભરવા જાય છે અમારે શેરીમાં જ રહે છે બધા એવું છે કા? હા હા એ સાચી વાત છે. જો બેન જાય છે પાણી ભરવા. હા શેવડો બનાવીને આવી છે. તો અત્યારે તો મસ્ત ખાટલો. અને ભાઈ કલર છે ને આ થોડોક અજીબ ગરીબ થઈ ગયો છે. તમે કમેન્ટ નહીં કરતા, કલરમાં ચેન્જ કરવાનો છે. પપ્પાને નથી ગમતો ને મને નથી, કોઈ નથી ગમતો ઘરમાં. કલર ચેન્જ થઈ જાય મુજાતાની. આજ મેં ડેલો દેખાડે તમને. આ લાલ પટ્ટા થઈ ગયા ભાઈ. કલર આ વચ્ચેનો છે ને આનો આ રે, પણ અહીંયા છે ને હવે ક્યાંક પટ્ટા મારવાના છે એ કહેજો તમે કમેન્ટમાં. મારે ગણતરી એવી સિલ્વર છે, સિલ્વર આવે ને એટલે મતલબ પારેવા જેવો કલર આવે ને એ રીતનો મારવો છે. એટલે આવો જો આવો કલર આવે ને આવો મારવો છે. એટલે બહુ એટલું બધું પાતો જો ફૂલ વન લાઇટ કલર કેમ જાનમાં આવે એવું છે. એક તો અહીંયા દૂજા તો ઓલરેડી હેતી કે ને ઓલું કહેવાય કે રાતે ખબર પડે આવડાના ઘર છે એવું છે. ગામડો કોને કહેવાય? તો આને ગામડું કહેવાય. આ અમારે નેચરલ એકદમ રિયલ, અને પવન એકદમ રિયલ નેચરલ. ગામડેની આ કાંઈક મજા છે. જો કેમ શેરીમાં જો છોકરા આમ ગાડીની વાયા દોડતા હોય, રમતા હોય. અને અહીંયા મેં ખાટલો નાખી દીધો છે. હવે અહીંયા એ બેસી અને પવન ખાય બેઠો બેઠો, બીજું કાંઈ કરવાનું નથી એવું છે. જો બસ ને જો અમારા દિવ્યા બેને આવી ગયા છે બહાર બેસે. હવે અમારે આ પવન ખાય મસ્ત એમ છે. ભીંડાનું કોરું મોરું શાક બનાવ્યું છે. આવી જાઓ જમવા. અને આમાં શું છે? આમાં કઢી છે ભાઈ. હાલો જો 2 વસ્તુ ખાલી અહીંયા ખલેલા ખાવા એને. જો ભાઈ ખલેલા ખાય. ચાલો રોટલા છે મસ્ત, થોડુંક જમી લઈએ. હાલો તમે પણ આવી જાઓ જમવા.
અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો શું કરવાનું? સબસ્ક્રાઈબ કરતા જજો. હાલો બાય બાય બધાને.